જૂનાગઢમાં 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે તો અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે તો બીજી તરફ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, મોતને વહાલું કર્યું છે। મૃતક યુવતી માંગરોળ શહેરની રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું તો બીજી તરફ પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે જૂનાગઢમાં 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે અને જેને લઈને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે તો યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે તો ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કર્યો, પોતાનું જીવન ટૂંકાવ્યું, મોતને વહાલું કર્યું, અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું છે તો પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી છે। પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે। પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે તો કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીએ આપઘાત કર્યો તો ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું। મૃતક યુવતી માંગરોળ શહેરની રહેવાસી હોવાનું સામે આવ્યું તો યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો તો પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી છે। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં યુવતીએ આપઘાત કર્યો તો ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે। મૃતક યુવતી માંગરોળ શહેરની રહેવાસી હોવાનું સામે આવ્યું। અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું અને મોતને વહાલું કર્યું। વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે, શું છે સમગ્ર મામલો? બિલકુલ સ્મિતા, જૂનાગઢની અંદર જે રીતે એક કોલેજની અંદર 18 વર્ષીય જે વિદ્યાર્થીની છે તેમણે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે। ગઈકાલે વહેલી સવારે જે રીતે હોસ્ટેલના જે રૂમ હતા તેની અંદર ત્યાંના જે હેક્ટર હોય છે સંચાલક તે ત્યાં ચેક કરવા ગયા ને ત્યાં તેમણે આ યુવતીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોતા તે અચંબિત થઈ ગયા હતા અને બાદમાં જ્યાં વિદ્યાર્થીનીઓને બોલાવવામાં આવી અને પોલીસને જાણ કરવામાં આવી હતી। વિગત મુજબ એક સુસાઇડ નોટ સામે આવી છે યુવતીની, જે યુવતી મૂળ માંગરોળની છે અને જૂનાગઢની જે ચોબારી રોડ પર આવેલા CCSIT જે ગર્લ્સ કોલેજ છે ત્યાં અભ્યાસ કરતી હતી ને તેના જે હોસ્ટેલ છે ત્યાં રહેતી હતી। હાલ જે હોસ્ટેલની અંદર તેમણે આપઘાત કર્યો છે અને જે હેતવી કોટડિયા 18 વર્ષની યુવતી છે તેને આપઘાત કર્યો છે। માંગરોળની આ યુવતી છે અને સુસાઇડ નોટ સામે આવી છે। સુસાઇડ નોટની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પગલું ભરવા પાછળનું કારણ છે તે કોઈ નથી, તેની મરજીથી તેણે આ પગલું ભર્યું છે અને તેની જિંદગીથી તે કંટાળી ગઈ છે જેથી તેણે આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે। હાલ સુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે તો બીજી તરફ આ જે મૃતક યુવતી છે તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। જી, પોલીસ દ્વારા હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે સુસાઇડ નોટ પણ મળી આવી છે અને સુસાઇડ નોટમાં ઉલ્લેખ પણ નથી કર્યો કોઈ બીજી ત્રીજી રીતે કે આપઘાત કર્યો હોય? બિલકુલ, જે રીતે સુસાઇડ નોટ સામે આવી છે તેમાં તેણે ફક્ત એવું જણાવ્યું છે કે પોતાની મરજીથી આપઘાત કરું છું, જિંદગીથી કંટાળી ગઈ છું અને આમાં કોઈ જે ઇન્વોલ્વમેન્ટ નથી કોઈનું ને કોઈના ત્રાસથી તેણે સુસાઇડ નથી કર્યો તેવો ઉલ્લેખ કરાયો છે। હાલ તો પોલીસ દ્વારા જે સુસાઇડ નોટ કબજે લેવામાં આવી છે, આ રાઇટિંગ છે તે આ યુવતીના જ છે કે નહીં તે અંગે તપાસ થશે। આ યુવતીએ જ આ સુસાઇડ નોટ લખી છે કે નહીં તે અંગે તપાસ થશે અને વધુ તપાસ છે તે હાલ જે તાલુકા પોલીસ છે તે કરી રહી છે। જી, યુવતી કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી, કોઈ અભ્યાસનું દબાણ તે અંગે કોઈ શિક્ષકો કાં તો કોઈ પ્રોફેસરને પૂછપરછ કરવામાં આવી છે? પોલીસે કોઈ પૂછપરછ કરી છે કે કેમ? બિલકુલ, પોલીસે સ્થાનિક જે હોસ્ટેલના જે સંચાલકો હોય છે તેમના પણ નિવેદન લીધા હોય તેવી વાત પણ સામે આવી છે। હજુ સુધી કોઈ હોસ્ટેલના દબાણ કે પરિવારના દબાણથી આ આપઘાત યુવતીએ કર્યો હોય તેવું સામે નથી આવ્યું, પરંતુ પોલીસ તપાસમાં આગામી સમયમાં જે પણ બહાર આવશે તે સામે આવી શકે છે। પરંતુ હાલ તો જે 18 વર્ષીય યુવતીનો આપઘાત જે કર્યો છે જેને લઈને પરિવારમાં શોકનું મોજું છે, તેમના જે મિત્ર સર્કલ હતા તેમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। જે 18 વર્ષીય યુવતી છે તે કોલેજની અંદર રહેતી હતી અને જૂનાગઢની અંદર જે અભ્યાસ કરતી હતી અને અચાનક જ આ રીતનું પગલું ભરી લેતા હાલ તો તપાસનો વિષય છે તે શરૂ થયો છે। સ્મિતા, જી, આ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જૂનાગઢમાં 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે અને સુસાઇડ નોટ પણ મળી આવી છે। આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી તો યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો। ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, મોતને વહાલું કર્યું છે તો ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે।
તો આ મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે. અગમ્ય કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તો 18 વર્ષની યુવતીએ આપઘાત કર્યો છે, ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. તો આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવતીના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તો કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં આપઘાત કર્યો છે. યુવતીએ ગળે ફાંસો ખાઈને મોતને વાલું કર્યું છે. મારું નામ કણસાગરા હર્ષાબેન હરિલાલ. હું અહીંયા CCSI કેમ્પસમાં હોમલેન્ડ હોસ્ટેલમાં રેક્ટર તરીકે સર્વિસ કરું છું. અને આજે એટલે કે મતલબ કે 5/3/2024 રોજ આ બીના બની છે. એમાં વહેલી સવારે 5:30 હું ખોલવા ગઈ ગેસ ગીઝર, ત્યારે મેં લાઇટ ચાલુ કરી અને આ દ્રશ્ય જોયું. અને મારાથી એમ કે મોટેથી અવાજ થઈ ગયો એટલે છોકરી ઉઠી ગઈ બધી. અને જોયું કે આ દીકરીને જોઈ આવી રીતે બનાવમાં, એટલે દેખીને અમે બધા ગભરાઈ ગયા. અને પછી ખ્યાલ આવ્યો કે અમે અમારા કેવા સાહેબને બોલાવ્યા. અમે અમારા સાહેબને બોલાવ્યા, મેનેજમેન્ટને બોલાવ્યા. અને પછી સાહેબે પોલીસને જાણ કરી.